મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આગળ વધીએ. ત્રીજા ચેપ્ટરની યાત્રાને આજે પૂર્ણ કરશું. બરાબર, 2-3 સારા એક્ઝામ્પલની ચર્ચા કરવી છે, એ કરી લઈએ એટલે ત્રીજું ચેપ્ટર પૂરું. નેક્સ્ટ લેક્ચરથી મે બી તમારા જેડબલી નીટના લેક્ચર સ્ટાર્ટ થશે. સારા દાખલા જે છે સારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયા, એ એક્ઝામ્પલની હવે ચર્ચા કરશું રિગાર્ડિંગ 3rd ચેપ્ટર. બરાબર, સારું. તો ત્રીજા ચેપ્ટરના સ્વાધ્યાયમાં આવી જાઓ પાછા. એક્ઝામ્પલ 3.12 બહુ સારો દાખલો, ટ્રાય કરીએ. બરાબર, ચાલો. દરેક હોશિયાર વિદ્યાર્થી પોતાની જાતે ટ્રાય કરે પહેલાં, પછી સોલ્યુશન જોવે વિડીયોને પોઝ કરીને. ચેપ્ટર નંબર 3, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12. કોઈ એક દડાને 90.2 મીટર ઊંચાઈ પરથી ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. એ તો સીધી વાત છે ને. તમે જે જગ્યાએથી હાઇટથી તમે દડાને મૂકો છો, બરાબર, તો પહેલી વાર ટપ્પો ખાય, પહેલી વાર, ત્યારે એની 10% ઉર્જા ગુમાવી દે. એનો મતલબ શું થયો? જે ઊંચાઈથી દડો ફેંકો છો, પાછો એ જ ઊંચાઈ દડો નહીં પૂગે, 10% ઉર્જા વીગી. રાઈટ? તો આની તો રિયલ લાઈફમાં આપણે જોઈએ જ છીએ. દાખલા તરીકે દડો છે, બરાબર. આના હું તમને 2 આલેખ બનાવીશ. ચોપડીમાં 1 જ આલેખ આપ્યો છે, બરાબર, તમારી રેફરન્સમાં. આ અત્યારે એની હાઇટ કેટલી છે? 90 મીટર હાઇટ પરથી પડે છે. અને મુક્ત પતન કરે છે એટલે પ્રારંભિક વેગ 0 થઈ ગયો દડાનો, બરાબર. સારું. અને આ જે હાઇટ આપી છે આપણે 90 મીટર આપી છે, બરાબર. દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આ ગતિ માટે t બરાબર 0 થી 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરો. એની ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરવાનો છે 0 થી 12 સેકન્ડ માટે, બરાબર. હાલો ટ્રાય કરીએ. ચાલો, રેડી? હાઇટ આપી છે 90 મીટર. એનો મતલબ કે આ જગ્યાએથી આ હાઇટ છે 90 મીટર, બરાબર. હવે અહીંયાથી આ દડો પડ્યો, અહીંયા અથડાણો, બરાબર. અહીંયા જમીન સાથે અથડાય, પછી પાછા કંઈક વેગથી ઉપર જાય, બરાબર. એટલે દડાની તમે મોશન જુઓ તો દડાની મોશન કંઈક આ પ્રકારની થાય. હવે દડો એટલી ને એટલી ઊંચાઈ તો ન જ પૂગે ને, સીધી કોમન સેન્સની વાત છે ને યાર. 10% ઉર્જાનો વ્યય થઈ ગયો તો હવે જે વેગથી જમીનને અથડાણો તો એ જ વેગથી ઉપર નહીં જાય, એનો વેગ થોડોક ઘટશે, એટલે ઉપર પ્રાપ્ત થતી ઊંચાઈ ઓછી થઈ જાય. જેટલા ટાઈમમાં ઉપર જાય પાછો એટલા જ ટાઈમમાં નીચે આવશે, અહીંયા પાછો અથડાય. હવે અહીંયા પાછી અથડામણ થાય એટલે પાછો 10% વેગ ગુમાવશે. એટલે હવે હોશિયાર છોકરો સમજીએ કે હવે જે ત્રીજી હાઇટ બનાવશું, એ ત્રીજી હાઇટ આના કરતાં ઓછી હોવી જોઈએ, પહેલી હાઇટ કરતાં. પાછો દડો આમ ગયો, અહીંયા પૂગ્યો, અને પાછો નીચે, પાછો ભટકાય, અને પાછળ આ રીતે યાત્રા એની ચાલુ રહે. રેડી? હવે આખા દાખલાને એકદમ સરસ રીતે સમજાવીશ, શાંતિથી જોજે. ખાલી નામ આપતો જાય પાર્ટને, ફિઝિક્સ સહેલું થઈ જાય. આખા મોટા દાખલાને નાના ભાગોમાં વિભાજિત કરી દો. આ A થી B ની ગતિ થઈ ગયા, B થી C ની ગતિ થઈ ગયા, C થી D ની ગતિ થઈ ગઈ, આ D થી E ની ગતિ થઈ ગઈ. હજી આગળ ભટકાય તો E થી F ની ગતિ થઈ ગઈ, એ રીતે, બરાબર. અહીંયા કદાચ ભટકાય, કારણ કે આપણે પછી લાંબી ચર્ચા નથી કરવાની, કારણ કે આપણો સમય આપ્યો 0 થી 12 સેકન્ડમાં જે માયા થાય એ માયાનો ખેલ તમારે દેખાડવાનો છે 0 થી 12 સેકન્ડ, પછી નહીં. સરસ લ્યો.
આ તો મેં હાઇટ દેખાડી છે, હાઇટના સંદર્ભમાં ગ્રાફ બનાવ્યો છે. આપણે આ ગ્રાફ નથી પૂછ્યો, આપણો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ બનાવ્યો છે, એ આપણે અહીંયા પ્લોટ કરવાનો પ્રયત્ન કરશું. સારો દાખલો છે, જોઈએ. જી બરાબર 9.8 લેવાનું છે. હાલો આગળ વધી. હવે તમને ખબર છે અહીંયાથી બીથી સીમાં ઝડપના 10% ગુમાવે તો આપણે ખબર તો હોવી જોઈએ ને કે જ્યારે જમીન સાથે અથડાય ત્યારે એનો વેગ કેટલો, તો એના 10% ઓછો કરીને નવો દાખલો ગણીએ. 32 બેજામાં તો આપણી પાસે સમીકરણ છે જ. કયું સમીકરણ છે? તો કે v² માઇનસ v0² બરાબર 2 ઓરિજિનલ સમીકરણ લખો, તમને દર વખતે ખ્યાલ આવે કે આપણે શું ફેરફાર કરવાના છે. 2a x રાઈટ. ધારી લે કે જ્યારે b1 પાસે અથડાય, b મતલબ થોડો પોઈન્ટ બી સાથે અથડાય ત્યારે એનો વેગ છે vb બરાબર. a થી b ની યાત્રામાં એનો વેગ કેટલો છે? vb. મતલબ બી બિંદુ પાસે એનો વેગ કેટલો છે? vb. તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે. બીજું સમીકરણ આપણે પાસે કયું છે? તો કે v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ આપણી પાસે. ત્રીજું સમીકરણ આપણે પાસે કયું છે ગતિનું? તો કે x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². આ સમીકરણ છે. 3 તો સમીકરણ છે બેટા, આના આધારિત સમગ્ર દાખલા ગણવાના. ઓકે. તો દાખલો ઝડપની આજુબાજુ ઘૂમે છે, ઝડપ અને સમય. તો જમીન સાથે અથડાય ત્યારે આપણે ખબર છે કેટલું સ્થાનાંતર કરે છે, તો કે 90 મીટરનું સ્થાનાંતર આપ્યું. એની જગ્યાએ જે આવી જાય, પ્રારંભિક વેગ 0 છે એટલે vb મળશે. લખો તો a થી b ની યાત્રા માટે શું સિચ્યુએશન છે? તો કે પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ કેટલો છે? vb² જેટલો. અંતિમ વેગ કેટલો છે? તો કે vb² જેટલો માઇનસ પ્રારંભિક વેગ 0 વર્ગ બરાબર છે 2. એની જગ્યાએ માઇનસ g. એક્સની જગ્યાએ સ્થાનાંતર થશે બરાબર, પણ ક્યાં થશે? તો કે નીચે તરફ સ્થાનાંતર થાય એટલે માઇનસ h. હાલો કિંમત મૂકો. 2 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 90 મીટર. આ થઈ ગયું vbનો વર્ગ. હવે તારી ફેવરેટ પ્રોસેસ આવી ગઈ, રૂટિયું કાઢીને ટૂટિયું વાર દે તો 90 ગુણાકારમાં 2. તારી પાસે કેલ્ક્યુલેટર હશે, એમાં ગણતો જા ભેરો 90 ગુણાકારમાં 9.8 એના ગુણાકારમાં 2 બરાબર. આનું કાઢવાનું છે તમારે વર્ગમૂળ 17 64 42. અને મતલબ કે પહેલી વાર જ્યારે દડો જમીનને અથડાય ત્યારે એનો વેગ અથવા એની ઝડપ જી કે 42 મીટર પ્રતિ સેકન્ડ છે. બટ હા કે ના? તને શું લાગે વીબી પાસે અથડાયા પછી, મતલબ બી બિંદુ પાસે અથડાયા પછી એ જ્યારે બીથી સીની યાત્રાનો પ્રારંભ કરે ત્યારે તને શું લાગે? વેગ 42 મીટર પ્રતિ સેકન્ડ જ છે. સમજી વિચારીને જવાબ દેજો. જો બીથી સીની યાત્રામાં ફરીથી વેગ 42 મીટર પ્રતિ સેકન્ડથી જ ઓલીથી કરે તો પાછો એ બિંદુએ પૂગી જાય. ઉર્જાનો કાંઈ વ્યય જ ન થયો, પણ અહીં બધું 10% ઉર્જાનો વ્યય થાય. એનો મતલબ કે બીથી સીની યાત્રામાં એનો વેગ 42 તો નહીં જ હોય, તો કેટલો છે? તો એ રકમમાં માહિતી આપી છે કે દરેક અથડામણ બાદ, દરેક સંઘાત બાદ વેગ 10% જેટલો ઘટે છે. તો ધારી લે કે સી બિંદુ પાસે તમે મહત્તમ ઊંચાઈ છે, મહત્તમ ઊંચાઈ જેટલા મહત્તમ ઊંચાઈ છે ત્યાં તો બધા વેગ 0 જ છે. સી બિંદુ પાસે 0, એ બિંદુ પાસે 0, ઈ બિંદુ પાસે 0, અહીંયા તો બધા વેગ 0 જ છે, કારણ કે આ બધા મહત્તમ ઊંચાઈવાળા પોઈન્ટ છે. રેડી? તો બીથી સીની યાત્રા માટે, બીથી સીની યાત્રા માટે આપણે વેગ ગોતવાનો છે કે કયા વેગથી એ ગણતરી મતલબ ગતિ કરે છે. તો કે જેવી અથડામણ થઈ ગઈ એના જસ્ટ બાદ, ધ્યાનથી જોજે, હું અહીં લખતો જઈશ આંકડા એટલે તને મજા આવે. આમ ફિલિંગ લેજે કાયદેસર.
વેગ 0 છે. હવે દડો તમારા હાથમાંથી છૂટ્યો એટલે એકદમ ઝડપથી નીચે જતાં જતાં એની ઝડપ વધતી જાય. જમીન પાસે અથડાણો ત્યારે એની ઝડપ થઈ ગઈ 42 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે બીજ બિંદુ પાસે એની ઝડપ ઘટી ગઈ, કારણ કે પટકાઈ છે બી બિંદુ પાસે. હવે એની ઝડપ ઘટી ગઈ. કેટલી ઘટી ગઈ? તો કે દરેક સંઘાત બાદ દડાની ઝડપ મૂળ ઝડપના 10% ઘટે છે. હવે કઈ ઝડપથી અથડાણો? 42 મીટર પ્રતિ સેકન્ડથી અથડાણો. તો 42ના 10% એટલે કે 4.2 એટલી ઓછી થઈ ગઈ. સીધી વાત છે ને, 4.2 ઓછી થઈ ગઈ. તો હવે બીથી સીની યાત્રામાં એનો વેગ, આને આપણે વીબી નામ આપ્યું હતું ને, આને કંઈક નામ આપી દઈએ, વીબી અથવા વીસી ડેશ એવું નામ આપી દઈએ, હે ને. બીથી સીની યાત્રામાં હવે બીથી સીની યાત્રામાં અથડામણ બાદ તેનો વેગ ધારો કે વીબી ડેશ, આને વીબી રાખ્યું ને, વીબી ડેશ એ જ નામ રાખીએ એટલે હું સમજાય. વીબી ડેશ જેટલો છે. અને રકમમાં આપણે કીધું છે કે વીબી ડેશ કેટલું છે? તો કે વીબી ડેશ બરાબર છે મૂળ ઝડપના 10% ઘટી ગયો તો વાંહે વધે કેટલા ટકા? 90%. ઉતરે ભેજેમાં દાખલો બે રીતે થઈ ગયા. મૂળ ઝડપના 10% ઘટે એટલે આમ લખાય વીબી માઇનસ 10% ઓફ વીબી. મૂળ વીબીના 10% ઘટી ગયું. અથવા મેં એવું કીધું સીધે સીધા 90% લખો તોય લખાય કે વીબી ડેશ શું છે? 90% ઓફ વીબી. બે ગણતરી જોઈ લે, ભવિષ્યમાં કામ લાગશે. જવાબ બે માં એક જ આવશે. મૂળ ઝડપ છે 42, એના 10%, 10%ની જગ્યાએ 1/100, અને વીબી કેટલું છે? 42. એક મિનિટ ઉડી ગયું. 42 ભાગ્યા 10 4.2. તો 42માંથી 4.2 જાય તો કેટલા વધે? 37.8 વધે. તો આ ઝડપ થઈ ગઈ 37.8 મીટર પ્રતિ સેકન્ડ. આવે ફિલિંગ? 42 મીટર પ્રતિ સેકન્ડથી ભટકાણો ખરા દડો, પણ હવે જ્યારે ઉપર જાય ત્યારે એની ઝડપ 42 નહીં હોય, 10% ઘટી ગઈ. એટલે કે 37.8 મીટર પ્રતિ સેકન્ડથી એમ ઉપર જાય. હવે ધીરે ધીરે જેમ જેમ પાછો દડો ઉપર જતો જાય એમ એનો વેગ ઘટતો જાય, અને મહત્તમ ઊંચાઈ પાછો વેગ 0. આવે છે ફિલિંગ? વેગ 0, ભટકાણો 42 મીટર પ્રતિ સેકન્ડ. હવે 10% ગુમાવી અને પાછો 37.8 મીટર પ્રતિ સેકન્ડ. એ હવે જસ્ટ અથડામણ બાદનો વેગ છે. બીજ બિંદુ પાસે જસ્ટ અથડામણ બાદનો ઉપર તરફનો વેગ 37.8 છે. એરો ધ્યાનથી જજો, ઉપર તરફ છે આ એરો. 37.8 મીટર પ્રતિ સેકન્ડથી ઉપર જાય, અહીં વેગ 0 થઈ ગયો. રેડી? તો એક તો કોમન સેન્સ છે યાર કે અહીંયા આ બિંદુ પાસેનો વેગ 37.8 હોય તો પાછો જ્યારે ભટકાય ત્યારે એનો વેગ એટલો જ હોય ને. હા, ડીથી ઈ તરફ જાય ત્યાં પાછો 10% વેગ ઘટીને જાય. ઉતરે વેજમાં આ જે એ તો આપણને આમે ખબર છે, જે વેગથી તમે દડાને ઘા કરો એ જ વેગથી તમારા હાથમાં આવે. તો ઉપર જે વેગથી જાય છે નીચે એ જ વેગથી ભટકાય. એનો મતલબ કે ડી બિંદુ જ્યારે ભટકાય ત્યારે એનો વેગ નીચે તરફ 37.8 મીટર પ્રતિ સેકન્ડ છે. આ લેખને સાચવી રાખજે, ફેરબુક મસ્ત બનાવજો, ભવિષ્યમાં કામ લાગશે. રેડી? અહીંયા જોઈ લે, સીધા 90% ગણ્યા હોય તો શું થાય? 90% છે ત્યાં એકની જગ્યાએ 1/100. વીબી કેટલું છે? 42. બરાબર? 9 દુ 18. એક મિનિટ ઉડાડ દે. 9 દુ 18 નો 8 વિદાય 1 9 36 ને 37. 37 એટલે 378 એને ભાગ્યા 10 એટલે 37.8 મીટર પ્રતિ સેકન્ડ આવી ગયું. આ હેલું પડે, આ તમારી રેફરન્સમાં એ રીતે આપ્યું, પણ આ શોર્ટકટ પડે. ભાઈ 10% ઓછો થઈ ગયો તો આમાં વધે કેટલો? 90% વેગ. ક્લિયર? સારું. હવે આમાં આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ પ્લોટ કરવાનો કીધો છે. તો હવે એ સમજો કે આ દડો અહીંયા ભટકાય ત્યાં વેગ તો ખબર છે, પણ કેટલા સમય બાદ અથડાણો એનો સમય હોત જોઈએ ને. તો એ સમય અહીંથી ખ્યાલ આવશે આપણે. વિડીયોમાં જો તો નીચે આવે છે બોર્ડમાં લાઈન. હાલો, કડો કડ છે, બહુ વાંધો નથી. બરાબર? 37.8 મીટર દેખાય છે.
તો મહત્તમ ઊંચાઈથી નીચે જમીન પર પહોંચવા માટેનો લાગતો સમય આ સૂત્ર પરથી મળે. પ્રારંભિક વેગ 0, બરાબર. તો આપણને ખ્યાલ આવી જાય. અહીં જ લખું છું. આ સૂત્રનો ઉપયોગ કરીએ અને આપણે જોઈએ કે મહત્તમ ઊંચાઈએથી ફ્લોર પર પહોંચવા માટે લાગતો સમય. હવે આ સૂત્રવાળા દાખલા આપણે આની પહેલાં ગણી ગયા છે. વી નીચે તરફ છે, સંજ્ઞા પ્રણાલી સાથે મૂકજો. વી નીચે તરફ છે, વેગ નીચે તરફ છે એટલે માઇનસ વી આવશે, બરાબર. કેટલો છે તો કે 42, બરાબર. પછી પ્રારંભિક વેગ છે 0, એની જગ્યાએ શું આવશે તો કે માઇનસ જી 9.8 એને ગુણાકારમાં ટી, માઇનસ 42 બરાબર માઇનસ 9.8 એને ગુણાકારમાં ટી, બરાબર. એને હું T1 કહી દઉં, પહેલી વાર ભટકાય છે ત્યારે T1. તો T1 બરાબર કેટલું થયું બેટા તો કે 42 ભાગ્યા 9.8, 42 ભાગ્યા 9.8, 4.286 સેકન્ડ, 4.286. એટલે પહેલો સમય જે આવ્યો એ આટલો મળ્યો, 4.286 સેકન્ડ બાદ દડો અહીંયા અથડાણો, બરાબર. અહીંયા હું લખતો જાઉં છું T1 બરાબર 4.286 સેકન્ડ. ક્લિયર? સારું. આ ગણતરી અહીંયા લખી છે મેં ઉપર, કારણ કે અહીંયા લખાઈ ગયું છે એટલે. હવે અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો સમય લેવો પડશે ને, કારણ કે આ દડો અહીંયા ભટકાણો, પછી અહીંયાથી અહીંયા કેટલા ટાઈમમાં પહોંચશે તો કે આપણી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ તો 0 છે. રેડી? પ્રથમ અથડામણ બાદ ધારો કે T2 સમય પછી દડો પ્રથમ વખત મહત્તમ ઊંચાઈ, બીજી વખત નહીં, અહીંથી બેટા પછી પ્રથમ વખત મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. દડો પ્રથમ વખત મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો એ સમય કઈ રીતે મેળવશો? સૂત્ર આ જ રહે બેટા, V બરાબર V0 પ્લસ ET. પણ હવે આ વેગ જો ઉપર તરફ છે, પણ આ પ્રારંભિક વેગ છે, બરાબર. અંતિમ વેગ કેવો થશે? 0. સૂત્ર લખો પહેલાં, V બરાબર V0 પ્લસ ET. અંતિમ વેગ 0 સી બિંદુ પાસે, પ્રારંભિક વેગ ઉપર તરફ છે. આ 42ને આપણે માઇનસ લીધા કારણ કે 42 નીચે તરફ હતા. આ 37.8 ને પ્લસ લીધા કારણ કે એ ઉપર તરફ છે આપણી સંજ્ઞા પ્રણાલી અનુસાર. તો 37.8 એની જગ્યાએ માઇનસ જી એટલે માઇનસ 9.8 એને ગુણાકારમાં સમય કેટલો લીધો તો કે T2, એટલે એને ગુણાકારમાં T2, આ ટીની જગ્યાએ T2 મૂકી દીધો. રેડી? હવે આને આ બાજુ લઈ લે તો શું થયું? 9.8 T2 બરાબર 37.8. સો T2 બરાબર થઈ ગયું 37.8 ભાગ્યા 9.8. રેડી? આની ગણતરી કરો તો કેટલું થાય? કેલ્સીમાં ગણતરી કરો અને કયો મને. કેટલું થાય? ભાગ્યા 9.8, 3.857 સેકન્ડ, બરાબર. 3.857. એનો મતલબ કે જો સમજ, દાખલો ફરીથી સમજ, અહીંયાથી દડાને મૂકો તો એ દડો 4.286 સેકન્ડમાં નીચે અથડાણો પહેલી વાર, ત્યારે એની ઝડપ 42 મીટર પ્રતિ સેકન્ડ હતી. ત્યાર પછી એણે પોતાની 10% ઉર્જા ગુમાવી, જે નવો વેગ પ્રાપ્ત કર્યો એ 37.8 મીટર વેગ પ્રાપ્ત કર્યો. એ વેગથી હવે ઉપર જાય છે ઢૂં 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 ઢૂં. તો અહીંયા પૂગવા માટેનો સમય કેટલો લીધો એણે? આ સમય લીધો 3.857 સેકન્ડ. રેડી? તો
બીથી સી જેટલો પૂગવામાં ટાઈમ લાગે એટલો ટાઈમ સીથી ડી પૂગવામાં લાગે. એનો મતલબ આ ટાઈમ એણે કેટલો લીધો? તો કે 3.857 સેકન્ડ. હવે ડી બિંદુ પાસે પાછો 10% વેગ ઘટશે. હવે એ 10% કેના કાઢવાના? તો કે 37.8ના 10% ઓછા કરી અને નવો વેગ કાઢવાનો. હવે હોશિયાર છોકરો સમજી જાય કે આ મજૂરી ન કરાય. નવો જે વેગ છે એને વીબી ડબલ ડેશ કહી દઈએ તો વીબી ડબલ ડેશ વેગ એ કેટલો થાય? તો કે વીબી ડબલ ડેશ વેગ થાય 90% ઓફ વીબી ડેશ. હવે ભાન પડે છે તને થોડી કે એકવાર ટપો ખાતો 10% ઉર્જા ઘટી ગઈ, નવો વેગ 3.8 થયો. જેટલાથી ઉપર જાય એટલાથી જ નીચે આવશે. એ તો કોમન સેન્સ છે. ડી બિંદુ પાસે પાછો ટપો ખાધો. છોકરો એવું સમજે કે દડો નીચે આવે તે ઉર્જા ગુમાવે. નહીં, દડો નીચે આવે તે ઉર્જા નહીં, દડો ભટકાય પછી ઉર્જા ગુમાવે. એટલે છોકરાને એમ થાય કે અહીંથી બીથી સીમાં 37.8 મીટર પ્રતિ સેકન્ડ વેગ હોય તો સીથી ડીમાં ઘટી જાય. ના કાકા, ફિઝિક્સ ખોટું પડતો હતો. ડી પાસે ભટકાણા પછી પાછો ઉપર જાય તો અહીંયા ઘટીને ઉપર જાય. રકમ વાંચે શાંતિથી. રેડી? તો જેટલા વેગથી ઉપર ગયો છે બરાબર, ઘટતા વેગ 0 થઈ ગયો તો પાછો જમીન પાસે આવે ત્યાં વધીને પાછો કેટલો થઈ જાય? 37.8. હવે ડી પાસે ટપ્પો ખાઈને પાછો ઉપર જાય એટલે હવે 10% વેગ ઘટી ગયો. કેનો? તો કે જે વેગથી ભટકાણો તો એનો. રેડી? તો હવે અહીંયા 90% ઓફ વીબી ડેશ તો લખ્યું જ છે. 90% છે. ટકાની જગ્યાએ હું લખશું 1/100. શું વીબી ડેશ શું છે? તો કે 37.8. રેડી? 37.8. એક મીંડાને દેવ કરી દે એટલે 3.78. આ 10 નહીં એટલે 3.78 ગુણાકારમાં 9. 3.78 ગુણાકારમાં 9. 34.02 અપ્રોક્સિમેટ 34 મીટર પ્રતિ સેકન્ડ રાખો ને. 34.02 અથવા અપ્રોક્સિમેટલી 34 મીટર પર સેકન્ડ. આટલો વેગ છે એનો બીજો વાર ટપ્પો ખાધા પછી. આ પહેલી વાર ટપ્પો અહીંયા ખાધો, આ બીજી વાર ટપ્પો ખાઈને જ્યારે ઉપર જાય ત્યારે એનો વેગ કેટલો છે? તો કે અપ્રોક્સિમેટલી 34 મીટર પર સેકન્ડ. આ જે વેગ છે ઘટતો જાય. જો વેગ જોયો તે પહેલી વાર ભટકાણો ત્યાં 42, પછી ટપ્પો ખાઈને ઉપર ગયો ત્યાં 37.8. એ જ ઝડપ અહીંયા પાછો ટપ્પો ખાઈને ઉપર ગયો એટલે 34 મીટર પ્રતિ સેકન્ડ. પછી અહીંયા જેમ દડો ઉપર જતો જાય ટપ્પો ખાઈને જેમ દડો ઉપર આવતો જાય એમ ઘટતો જાય, ઘટી અને વેગ કેવું થઈ ગયું? પાછો 0. હવે પાછો E થી Fમાં જાહે તો અહીંયા પાછો વેગ કેટલો છે? 34 મીટર પર સેકન્ડ આવે છે. પાછો F પછી ટપ્પો ખાઈને ઉપર જાહે તો વેગ 34ના 10% પાછો ઘટીને ઉપર જાય. હવે આવે છે ફિલિંગ? હવે એક ટાઈમ તો આ મળી ગયો, એક ટાઈમ આ મળી ગયો. હવે આ ટાઈમ ગોતવાનો છે. આ ટાઈમ કેટલો થાય જોઈ લઈએ. તો એના માટે સૂત્ર છે જ V = V0 + AT. બરાબર? ધારી લે આ પ્રથમ અથડામણ થઈ, બીજી અથડામણ બાદ અહીં લખો બીજી અથડામણ બાદ આને આપણે T2 કીધું ને, આ T2, આ T2. હવે આને T3 કહેવું. રેડી? નહીં, એને T3 નામ આપ્યું ને, નામ આપવું મફતમાં જ છે. આ T2, આ T2 અને T3 કહી દે. હવે આ જે સમય છે ને T4 કહી દે. કેટલો આવી ગોતી લે? T4. રેડી? એટલે આપણે ગ્રાફ પ્લોટ કરવામાં મજા આવશે. તથા T3 બરાબર જેટલો સમય ઉપર ચડવામાં લાગે એટલો સમય નીચે ઉતરવામાં લાગે એ પણ 3.857 સેકન્ડ. રેડી? બીજી અથડામણ બાદ ધારો કે T4 સમય પછી દડો બીજી વખત મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો એ સમય કઈ રીતે મેળવશું? ફરીથી સૂત્ર જ છે બેટા, V = V0 + AT. એક સરખું ફોર્મેટ મેં રાખવાનો પ્રયત્ન કર્યો જેનાથી બાળકને ખ્યાલ આવે કે સૂત્ર દર વખતે એકનું એક જ છે, ખાલી આંકડા કઈ રીતે ફરીથી જોવાનું. ફરીથી E બિંદુ પાસે મહત્તમ વેગ તો 0 જ બેટા. એટલે મહત્તમ વેગ શું? મહત્તમ ઊંચાઈ વેગ 0 છે.
ઉપરની દિશામાં હવે નવો વેગ કેટલો છે તો કે 34 મીટર પર સેકન્ડ. રેડી? 34 એની જગ્યાએ -9.8 અને અહીંયા ટીની જગ્યાએ T4, તો 9.8 ગુણાકારમાં T4 એના બરાબર 34. T4 બરાબર થઈ ગયું 34/9.8. 9 ચોક 36 થાય. થોડુંક વધી 10 3 30. સો 34.02 ભાગ્યા 9.8, 3.47 સેકન્ડ જેવો, 3.471 સેકન્ડ. 3.471 સેકન્ડ. રેડી? આટલા સમયમાં એ મહત્તમ ઊંચાઈ પહોંચી જાય. હવે ધ્યાનથી જો તમે આ પહેલાં 4નો સરવાળો મારશો તો લગભગ 12 સેકન્ડ જેટલું થઈ જાય. આજે T4 આપણને મળ્યું, T4 આપણે કેટલું મળ્યું? 3.471. રેડી? આપણે તો 0 થી 12નો સમયનો આલેખ પ્લોટ કરવાનો છે. સરવાળો મેળવી છે 4.286 વત્તા 3.857 વત્તા 3.857. અહીંયા જ 12 સેકન્ડ પૂરી થઈ ગઈ. એટલો જ આલેખ અપલોડ કરવાનો છે. આ 2 અને અહીંયા આ આલેખે આપણે અપલોડ કરવાનો નથી, કારણ કે આ 3 ભાગમાં 1, 2 અને 3 ભાગમાં જ 12 સેકન્ડ પૂરી થઈ ગઈ. રેડી? આ સમય ખોટો ગણ્યો, આ સમય ન ગણીએ તો આલેખ, કારણ કે હવે એની જરૂર નથી, કારણ કે આપણે આલેખ ખાલી કેટલા માટે પ્લોટ કરવાનો છે? 0 થી 12નો આલેખ પ્લોટ કરવાનો છે. રેડી? એકવાર હરખું છાપી લે, પછી આની જ નીચે હું આલેખ પ્લોટ કરું જેનાથી તેને મજા આવશે. રેડી? છાપી લે દીકરો, તો હું પાણી પી લો. છાપ્યું? હવે જો આલેખ જોજે, મજા આવી જાય. અને આલેખ એ સારો છે, કઈ રીતે પ્લોટ કરવો એ જોજે. છાપી લીધું ને? હવે પૂછી નાખું છું. હા, પોઝ કરીને છાપી લેવાનું. હવે જો V વિરુદ્ધ T નો આલેખ છે. આ જ આલેખને શાંતિથી જોજે. બરાબર? કોઈ સીધી લીટી નથી. બોલો એ થાય સાહેબ, સંસાર ચાલ્યા કરે, તમે ચિંતા ના કરો સાહેબ. સરસ થઈ ગઈ. હાલો, રેડી? હા, અહીંયા વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં, અહીંયા સ્વાભાવિક છે T સેકન્ડમાં. વેગ શું? ઝડપ. બરાબર? હવે T બરાબર 0 સમયે એ દડો, આપણે 0 થી 12ની વાત કરવાની છે, તો T બરાબર 0 સમયે વેગ શું છે? તો કે T બરાબર 0 સમયે વેગ 0 છે. આ રહ્યું પ્રયોગની શરૂઆત અહીંયાથી. T બરાબર 4.286 સેકન્ડ. ધ્યાનથી જોજે. T બરાબર T1 બરાબર 4.286 સેકન્ડે વેગ મહત્તમ થયો, એ પણ 42 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. બરાબર? 42. તો અહીંયા આ સમીકરણ કાઢી નાખવું જોઈએ, કંઈ કામ નથી. ધ્યાનથી જોજો બેટા. આલેખના જ રૂપિયા છે, આલેખ સમજવાના જ રૂપિયા છે. આલેખનો આકાર કેવો આવે એ સમજવાનું દરેક વિદ્યાર્થીએ શાંતિથી, કે ભાઈ આવો આલેખ આવે એની પાછળનું કારણ આ છે. બરાબર? વેગ મીટર પ્રતિ સેકન્ડમાં. રેડી? આ કેટલો આંકડો કીધો આપણે? 42 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? હવે આ કેનો દાખલો છે? તો કે મુક્ત પતનનો દાખલો છે. મુક્ત પતનમાં આપણને ખબર છે ગુરુત્વાકર્ષી બળના કારણે જે ગુરુત્વ પ્રવેગ પેદા થાય એ તો અચળ છે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એનો ઢાળ શું આપે? વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? તો કે ઢાળ બરાબર dy/dx
વાય એક્સમાં વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં, એક્સ અક્ષમાં સેકન્ડ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે અને પ્રવેગ તો અચળ છે, તો એનો મતલબ કે એ બરાબર જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ અચળ છે. તો અચળ ઢાળ કેનો મળે, કેવા પ્રકારનો આલેખ હોય જેનો ઢાળ અચળ હોય, તો કે સુરેખા. એટલે આલેખનો આકાર સુરેખા છે. આ શીખા કહેવાય ફિઝિક્સ મોટા. એનો મતલબ કે આ રીતે આપણે એક સરસ મજાની લીટી મારી દીધી. વાહ ભાઈ વાહ. તો 0 થી 4.286, અહીં વેગ 0 છે. જો 4.286 આમ ફીલ કરી દડો હેઠા આવે છે, 1 સેકન્ડ 2 સેકન્ડ થઈને 4.82 પહેલી વાર જમીનને ટચ થયો ત્યારે વેગ મહત્તમ છે 42 મીટર પ્રતિ સેકન્ડ. હવે વેગ ન્યા ઘટી ગયો, એ જ સમયે એ જ જગ્યાએ વેગ ઘટી ગયો, બી બિંદુ પાસે નવો વેગ 37.8 છે. એટલે તારી રેફરન્સમાં જો આવો આલેખનો કાપ મૂકેલો દેખાડશે. કાપ, કાપ એટલે કે ઘટાડો. આવો જો આમ દેખાડશે, આ વેગ ઘટેલો. અને ઘટેલો વેગ કેટલો જ બેટા, તો કે 37.8 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? હવે દોસ્ત, હવે આ આલેખ અહીંથી બદલાય. હવે બી થી સીની યાત્રા ચાલુ થઈ, બરાબર? તો બી થી સી એ કેટલા ટાઈમમાં પૂગે, તો કે 3.857 સેકન્ડ બાદ. તો અહીંયા 4.286માં જ્યારે તમે 3.857 સેકન્ડ એડ કરો તો શું થાય? 4.286 પ્લસ 3.857, 8.143 સેકન્ડે. તો 8.143 સેકન્ડે, બરાબર, એ જમીનને મહત્તમ બિંદુએ પહોંચે છે. મહત્તમ બિંદુએ વેગ 0 છે. મતલબ કે અહીંયાથી આ આલેખ આવો આવશે, 37.8 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે જોજે ધીરે 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 વેગ ઉપર જાય, આમ દડો ઉપર જાય એટલે વેગ ઘટતો ગયો, અહીંયા 0 થઈ ગયું. હા કે ના? હા કે ના? તેનો મતલબ કે હવે આ જે વેગ 37.8 મીટર છે એ આ સમયે કેવો થઈ જાય? 0. 0 એટલે આલેખ આવો ટચ થઈ ગયો. વાહ દોસ્ત, વેગ 0 થઈ ગયો મોટા. અહીંયા વેગ 0 થઈ ગયો. હવે પાછો સમય જેમ જેમ આગળ વધે છે એમ હવે વેગ વધશે વધશે વધશે, વધીને કેટલો થઈ જાય પાછો? 37.8. એટલે આ જ ટપકા આગળ અહીંયા ક્યાંક, બરાબર, અહીંયા આપણે લઈએ તો આ બિંદુ, હા, ન્યા એ વધી, રેડી, અહીંયા વેગ વધી અને ફરીથી કેટલો થઈ ગયો? તો કે 37.8. અને ત્યારે સમય કેટલો છે બેટા? તો કે 3.5857 એડ કરી દે પ્લસ 3.857 એટલે અપ્રોક્સિમેટલી 11.99 સેકન્ડ, એટલે કે 12 સેકન્ડ એક્ઝેક્ટ આપણી પાસે આવી સ્થિતિ છે માય ડિયર ફ્રેન્ડ. 12 સેકન્ડે એક્ઝેક્ટ આપણી પાસે સ્થિતિ કંઈક આવી છે. આ 12 સેકન્ડ થઈ ગઈ. રેડી? આ સેકન્ડ કેટલી હતી? અહીંયાથી અહીંયાની અહીં લખું છું. આ લેખ એવો ચાકા જેવો બનાવી દઈશ કે ભવિષ્યમાં ગમે ત્યારે જોઈશ તો ખબર પડશે. પહેલો ગાળો 4.286 સેકન્ડનો છે, બીજો ગાળો 3.857 સેકન્ડનો છે, ત્રીજો ગાળો સેમ જ હોય, સેમ ટુ સેમ, બરાબર, એ પણ 3.857 સેકન્ડ. રેડી? હવે આ 12 સેકન્ડની યાત્રા પૂરી થઈ ગઈ આપણી. રેડી? હવે 12 સેકન્ડે પાછો વેગ ઘટ્યો, એ જ સમયે વેગ ઘટીને 34 થઈ ગયો. એટલે આલેખ આવો છે તારી રેફરન્સમાં જોજે. આ જે છે બેટા માપ, રેડી, આ જે વેગ છે એ 34 મીટર પ્રતિ સેકન્ડ. જોયું વેગ ઘટતો ગયો. રેડી? હવે ફરીથી આપણને ખબર છે કેટલા સમય પછી, તો કે 3.47. આ નથી ગણવાનું તો એ ગણી દીધું એટલે તને ખબર પડે કે આમાં એટલી સેકન્ડ એડ કરી દે, 3.47 સેકન્ડ એટલે 12 ને 3 15 પ્લસ 3.471 એટલે 15.47 સેકન્ડે, 15.648 સેકન્ડે આ ગ્રાફ પાછો 0 ને ટચ કરી જાય. અહીંયા લગભગ 15.468 સેકન્ડ. આ ખરેખર પ્લોટ નથી કરવાનો પણ તેમ છતાં મેં પ્લોટ કરી દીધો. રેડી? આ થઈ ગયો તારો વેગ અથવા ઝડપ વિરુદ્ધ સમયનો એક્ઝેક્ટના પરફેક્ટ આલેખ. આવે છે ફિલિંગ? મજા આવે છે?
આ બાળકને સમજાવવું જોઈએ કે જે સેકન્ડે 4.286 સેકન્ડે એની 10% ઝડપ ઘટી ગઈ. વેગ 42માંથી એ જ સમયે કેટલો થઈ ગયો? 37.8. આ બે આલેખના પાસે રાખીને હવે શાંતિથી જોજે. અહીંયા વેગ 0, આ વેગ 0. દડો હેઠે આવ્યો, વેગ વધીને મહત્તમ કેટલો થઈ ગયો? 42. આ 42. રેડી? આ બિંદુના સરળ. હું અહીંયા નામ આપી દઉં તને વધારે મજા આવશે સમજવાની. જો આ છે ને તારું એ બિંદુ છે, આ તારું બી બિંદુ છે. બી બિંદુ પાસે વેગ 42માંથી કેટલો થઈ ગયો? 37.8. હવે સી બિંદુ પાસે પાછો વેગ કેટલો થઈ ગયો? 0. એનો મતલબ આ તારું બિંદુ છે ને બેટા, એ સી બિંદુ છે. ડી બિંદુ પાસે એનો વેગ પાછો કેટલો છે? બી પાસે 37.8. પછી આ સી બિંદુ વેગ 0. હવે ડી બિંદુ ક્યાં આવશે? આ જે તારું ડી બિંદુ છે બેટા, ત્યાં પાછો વેગ કેટલો છે? 37.8 છે. રેડી? પછી વેગ ઘટશે તો ડી થી ઈ પાછો જાવ એટલે આ તારું ઈ બિંદુ થઈ ગયું છે. આ તારું ઈ બિંદુ થઈ ગયું. ડી બિંદુ પાસે વેગ ઘટીને 37.8માંથી કેટલો થઈ ગયો? 34. બી પાસે કેમ બે વેગ છે? 42 ને 37.8. એમ ડી પાસે બે વેગ છે, જો 37.8 અને 34. ખ્યાલ આવે છે? હવે આની એને સાંકળવાનો પ્રયત્ન કરજો, એકદમ સરસ રીતે વ્યવસ્થિત તને સમજાશે. છાપીલાલ રેડી? છાપી લીધું? ચાલો આગળ વધીએ ફટાફટ. ત્યાર પછીનો દાખલો છે 3.16. ધ્યાનથી જુઓ. 3.16 એમાં શું કરવાનું છે? જુઓ, આપણને કંઈક આલેખ આપ્યા છે અને પછી પૂછે છે અને પૂછી નાખો. વિડીયોને પોઝ કરીને લખી નાખજો. બરાબર? પૂછી નાખો. આકૃતિ 3.20માં દર્શાવેલ આલેખો એથી ડી ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પારિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. એટલે તમારી પાસે જે કંઈ પણ નોલેજ છે એનો ઉપયોગ કરીને તમારે કહેવાનું છે, અત્યાર સુધીનું ગતિનું જે કંઈ પણ નોલેજ તમારી પાસે છે એનો ઉપયોગ કરીને કહેવાનું છે કે કઈ રીતે ભાઈ એ શક્ય નથી. પેલો આલેખને ધ્યાનથી જુઓ. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. આવો વિચિત્ર આલેખ છે, એનાથી ગભરાઈ નહીં જવાનું, પણ થોડીક બુદ્ધિ મારવાની. 3.16 એક્સ વર્સેસ ટી. આ છે વેલોસિટી વર્સેસ ટી. બરાબર? આ છે ઝડપ વર્સેસ ટી. અને આ છે કુલ પથ લંબાઈ વિરુદ્ધ ટી. કુલ પથ લંબાઈ વિરુદ્ધ ટી. આમાંથી મોટા તું ધ્યાનથી જોઈએ ને તો હોશિયાર છોકરો ખબર સમજી જાય કે આમાંથી એકેય આલેખ એક પારિમાણિક ગતિને સ્પષ્ટ કરતો નથી. એક પણ આલેખ. જ્યારે કોઈ પણ વિષય આપણે શીખતા હોય ને ત્યારે એનું બારીક વસ્તુની નોંધ લેવી પડે, તો તમે કોઈ વસ્તુ સાચી છે કે ખોટી એનો નિર્ણય આપી શકો. ફિઝિક્સમાં શું શક્ય છે અને શું શક્ય નથી એ કહેવા માટે બહુ પ્રખર નોલેજ જોઈએ. દાખલા ગણવા મોટી વાત નથી, પણ આવા થિયોરિટિકલ ક્વેશ્ચનના આન્સર આપવા એના માટે થિયરીનું નોલેજ બહુ જરૂરી છે બેટા. તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે આ આલેખ છે,
એમાં ગમે એક પોઈન્ટ પકડો, દાખલા તરીકે આ પોઈન્ટ, આ સમયનો આ પોઈન્ટને પકડો, તો ધ્યાનથી જો સમય એક છે પણ સ્થાન બે છે, સ્થાન બે થયા ને, આ એક સ્થાન છે, દાખલા તરીકે આને x1 કહી દે, આ x2 કહી દે, તો કોઈ દી એક પારિમાણિક ગતિ કરતો કણ એક સમયે બે જગ્યાએ હાજર હોય? આપણે માણસ, આપણે ભૂત થોડા છે, ભૂત એક જગ્યાએ એક ટાઈમે બે જગ્યાએ હાજર હોય, માણસ કે કણ તો ન જોઈ ને યાર, કોમન સેન્સ છે. લાલે કઈ રીતે એક પારિમાણિક ગતિને દર્શાવી શકે? એક સમયે અહીંયા આવો, બીજો સમય અહીંયા, આ એક સમય એવો છે, ન્યાય આવા બે સ્થાન છે. હવે ફિલિંગ હું કહેવા માગું છું એ જ રીતે અહીંયા પણ થાય. એક સમયે આ દાખલા તરીકે T1 સમય છે, તો ન્યાયની પાસે બે વેગ છે, V1 અને અહીંયા V2, તો એક સમયે બે વેગ પોસિબલ નથી, એટલે આ લેખી ખોટું છે. આ તો જોઈને માણસ ગહીન ના પડતી. પથ લંબાઈ અને ઝડપ કોઈ દી શું ન હોય, ઋણ ન હોય, બે ઝીરો હોય શકે. પથ લંબાઈ કે ઝડપ ક્યારેય લખી નાખીએ, ક્યારેય ઋણ હોતા નથી. એ ઘટે નહીં, વધે જ. ઝીરો હોય પણ ઋણ તો ન જ હોય, એટલે અહીંયા ઝડપ ઋણ છે, એટલે શક્ય નથી. પથ લંબાઈનો આલેખ જો અહીં સુધી બરાબર છે, પથ લંબાઈ સમય સાથે વધે, પણ પછી આલેખ ઘટે. હું એમ કહું, હું અહીંથી જુનાગઢથી કેશોદ ગયો, કેશોદથી પાછો જુનાગઢ ગયો, તો કાપેલું અંતર વધે કે ઘટે? વધે જ ને. જુનાગઢથી કેશોદ 35 કિલોમીટર, પાછું આવ્યું તો ટોટલ 70 કિલોમીટર આપ્યું. તો આ ગ્રાફ સતત ને સતત ઉપર જ જાય, સમય સાથે કિલોમીટર વધતા જાય. સ્થાનાંતર પૂછ્યું હોય તો હજી સમજીએ કે ઘટે, આ તો પથ લંબાઈ પૂછી, એટલે આ આલેખ શક્ય નથી. આ ચારેયમાંથી એકેય આલેખ શક્ય નથી. શું દર્શાવવા માટે? તો કે એક કણની પારિમાણિક ગતિ દર્શાવવા માટે શક્ય નથી. સોરી, એક કણની કણની એક પારિમાણિક ગતિ દર્શાવવા માટે શક્ય નથી. રેડી? હા, ઓકે, ચલો. કાંઈ છે નહીં, પણ આ દાખલા પૂછાઈ ગયા કોમ્પિટિટિવ એક્ઝામમાં, AIPMTમાં પૂછાઈ ગયો પ્રશ્ન, સારો પ્રશ્ન. બાકીના દાખલામાં કાંઈ છે નહીં કાઢ લેવાનું. હા, એક છેલ્લો દાખલો કરાવી દે, 3.18, બરાબર. બાકીના દાખલાની ચર્ચા, મતલબ એમાં જે ચર્ચાની જરૂરિયાત છે એ ક્યાંક ને ક્યાંક કરેલા છે, એટલે એ હોમવર્કમાં જોઈ લેજે તું. ટૂંકમાં એટલા ઇમ્પોર્ટન્ટ નથી એમ, રાઈટ? સારું, 3.18મો દાખલો જુઓ. સારો દાખલો, સાપેક્ષ વેગનો દાખલો છે. કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેજ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે. પોલીસવાળાની ગાડીની ઝડપ 30 કિલોમીટર અને ચોરની ગાડીની ઝડપ 192 કિલોમીટર. કોઈ દી પકડાય? જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? નોંધ, ગોળીની તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પુગાડી શકે. લાલા હે 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 રારી 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 રૂ ટી 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 दिलबर मेरे ला 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 कब तक ये तड़पाओगे. 3.18 પોલીસની ગાડીનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલો છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. પછી ચોર, વેલોસિટી ઓફ ચોરને અંગ્રેજીમાં શું કહે? થીફ. વેલોસિટી ઓફ થીફ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ આપી છે 192 કિલોમીટર પર આર. ઠીક છે. હવે એક વસ્તુ સમજજો મને, વેલોસિટી ઓફ બુલેટ. જે છોકરો આ સમજી જાય ને એને સાપેક્ષ ગતિ આવડી ગઈ. એ એમ કહે છે જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક છે,
બરાબર. તો આ 150 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કેની સાપેક્ષે છે? સમજી વિચારીને જવાબ દેજે. દિલ પર મેરે લા 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 હે હે. અહીંયા પોલીસ છે. ટાવ 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 ટાવ. આ શું બન્યું સાહેબ કીધું એ હોય પૈડા વગરની ગાડી છે, રાઈટ. આ ચોરનો ટેમ્પો. વેલોસિટી ઓફ CG, રેડી. તો પોલીસની હાથમાં એ બંદૂક છે, બંદૂકડી બંદૂક. આ એ બંદૂક છે. એક બંદૂક તો અધર ડ્રો કરો. હાલો અધર ડ્રો કરીએ અહીંયા. તો મોટા આ જે વેલોસિટી ઓફ બુલેટ છે એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હોય, જમીનની સાપેક્ષે હોય. તને શું લાગે છે? સમજી વિચારી જવાબ દેજે. એમની 30 કિલોમીટર ઝડપથી પોલીસની ગાડી જતી હોય. પોલીસવાળો ડ્રાઈવરને એમ કે એ ઊભી રાખતો, મારે ગોળી ફોડવી. જમીનમાંથી ઊભો રહીને પોઝ લઈને ફોડે કે ચાલુ ગાડીએ ફોડે? ચાલુ ગાડીએ જ ફોડે. એનો કોમન સેન્સ છે યાર. તો એનો મતલબ કે માય ડિયર ફ્રેન્ડ, આ વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ પોલીસની ગાડી આપેલી છે ભાઈ બંધ. પોલીસની ગાડી છોકરા વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ દબેડી આમાંથી એની બાદબાકી કરીને સીધો જવાબ કહી દે. એમ થોડો દાખલો થાય યાર. આ દાખલામાં તમને પૂછ્યું શું? તમને આ દાખલામાં એ પૂછ્યું છે વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ થીફ. હા, ચોરની સાપેક્ષે ગોળીની ઝડપ. કારણ કે ચોર પાછળ જોઈને ફીલ કરે છે કે પોલીસવાળા એ ગોળી છોડી. તો આપણે ગોળીની ઝડપ કેની સાપેક્ષે ગણવા? ભાગે છે કોણ? ચોર. તો વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ ટી આ તમારે શોધવાનું છે કે આ કેટલી હશે. હવે GC બધી તારી સામે છે 39 પેજમાં. આ કે ના તો કરી નાખી ટીંચાક ડૂમ ડૂમ ડૂમ. ગોતવાનું છે VBT. તો VBT લખવાનું કેમ? તો કે VB માઇનસ VT, પણ બોથ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. VBG VTG, બરાબર. હવે VBT છે નહીં, તો ગોતવાનું છે. VBG છે એ નથી. VTG છે આ ઈ છે. આ ગોતીએ એટલે આ મળી જાય. હવે આ કેના પરથી મળે? તો કે આના પરથી મળશે. જો આને કેમ લખે VBP ને? તો કે VBP ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VP બોથ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. વાહ દોસ્ત, બસ હવે દાખલો થઈ ગયો. અહીં લખું તો VBP ઇઝ ઇક્વલ ટુ VBG માઇનસ VPG. ગોળીની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક. VBG ગોતવાનું છે. પોલીસની ઝડપ 30. વાહ ભાઈ વાહ. VBGને કરતા બનાવો તો 130 180ની ઝડપ થઈ ગઈ. 150 + 30 150 + 30 દેટ ઇઝ 180 કિલોમીટર પર આર. વાહ ભાઈ વાહ, કા બાત છે છોરે. રે છોકરે મોરે છોકરે. सही जा रहा है भाई? सही जा रहा है कि कुछ गलती कर दी? હવે દિલબર મેં કે બધું મૂકી દે. 180 180 માઇનસ 192 જવાબ શું આવશે? તો કે માઇનસ 180 માઇનસ 12 કિલોમીટર પ્રતિ કલાક. આ કે ના? તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યો તો કેટલું થાય? 5/18 ગુણી નાખો. બરાબર, આ જવાબ આવી ગયો મીટર પ્રતિ સેકન્ડમાં. હાલો પોઝ કરીને ચાપો ફટાફટ. રેડી? આવો જવાબ કે સાહેબ આવો તો કાંઈ જવાબ આવતો નથી આવતું? તો ક્યાં ભૂલ ગઈ આપણે? ભૂલ ક્યાં ગઈ? તો
ભૂલ આપણે નહીં, ભૂલ ચોપડી વાળા કરીશ. મિત્ર, ગોળીની ઝડપ 150 મીટર પ્રતિ સેકન્ડ છે ભાઈબંધ. હવે ક્યાંથી ભેગું થાય બોલ? મરી જતી દાખલો ન થાય. આ 150 મીટર પ્રતિ સેકન્ડ છે. બાકીની બધી ગણતરી બરોબર હતી, કાંઈ કારણ વગરની મજૂરી કરાવી આપણી પાસે. કાઢો બીજું હું બધું. આ 150 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે આ બધા એની મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા જોઈએ ને. તે કાંઈ વાંધો નહીં, ફેરવી નાખીએ. સુધારી નાખજે, હવે સુધારી નાખજે. વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ કાર આ 150 મીટર પ્રતિ સેકન્ડ છે. વીબીજી ગોતવાનું છે. આ આપણે આપ્યું છે 30 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે 5/18 ગુણી નાખીએ. રેડી? 6 તેરી 18 અને 6 પંચા 30 એટલે 25/3. સો 150 બરાબર વીબીજી માઇનસ 25/3. હવે દોસ્ત વીબીજીને આમણી પર લઈ લે તો 150 વત્તા 25/3 લસા 3. 150 તેરી 450, 450 ને બીજા 25, 475 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ. બીજાને મરવી નાખે ને. આ 2 કિલોમીટર પ્રતિ કલાકમાં ગુંડ્યા છે, આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. સુધારી નાખજે, નકર જવાબ બટલો જ આવે, નકર કાયદેસર જવાબ બટલો આવે. હા, હાલો બસ હવે થઈ ગયો દાખલો. હવે મૂંઝાવવાની જરૂર નથી. વીબીજી ગોતી લીધું. કેટલું છે? 475/3 માઇનસ વીટીજી કેટલું છે? 192 કિલોમીટર પ્રતિ કલાક. એ નહીં હાલે, અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે 5/18. બરાબર? આ ગણવું જો છે ને પાછું કેટલું થાય? 192 ભાગ્યા 18 એ તો 10.66 આવે. તો આના છેદમાં 3 આવી રીતે કરીએ તો 192 ભાગ્યા 6 કરવું જોઈએ 32. હા, તો 6 થી ભાગ હાલશે અને અહીંયા 32 થઈ જાય અને અહીંયા 6 તેરી 18 થઈ જાય. રેડી? આ થઈ ગયા 160/3. હા, હવે વાંધો નહીં આવે. 475/3 માઇનસ 32 પંચા 160/3. લસા આવી ગયો 160. તો 475 માઇનસ 160/3. રેડી? સો એ કેટલું થાય? 475 માઇનસ 160 315 એને ભાગ્યા 3. 105 મીટર પ્રતિ સેકન્ડ. ભાઈ કાયદેસર જવાબ આવી ગયો 105 મીટર પ્રતિ સેકન્ડ. ખોઈટારાવ કીધું નહીં, કિલોમીટર પ્રતિ કલાક કરીને તોડવી નાખ્યા આપણને. રેડી? એ ભૂલ થવાનું કારણ શું હતું બેટા? આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં સીધે ઠોકી દીધું. એટલે આ મીટર પ્રતિ સેકન્ડમાં આ 2 કિલોમીટર પ્રતિ કલાકમાં તો ફેરવવા પડે. બાકી દાખલો તો સૂત્ર એ નહીં જ છે. જો ક્યાં કાંઈ ફેર કર્યો. રેડી? હવે 105 મીટર પ્રતિ સેકન્ડની ગોળી, મતલબ 1 સેકન્ડમાં 105 મીટર ગોળી કાપતી હોય તો મોટા પોલીસે બહુ જાજી ગાડી ભગાવવાની જરૂર નથી. બહુ આસાનીથી આ ગાડી આને નુકસાન પહોંચાડી શકે. આ ગોળી 105 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અથડાય એટલે માર તો કરે છે. રેડી? તો આ સાથે ભારતીય સંવિધાન અનુસાર તમારું 3જું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. રાઈટ? જેની સર્વે નોંધ લેવી. મહાદેવ.